જ્યોતિ મહિલા મંડળમાં જઈ અને ખરેખર ધન્યવાદ પાત્ર છે કે આ છે અમારા શોભાબા કેટલા વર્ષ થયા? 75 વર્ષ. 75 વર્ષે શોભાબા કેટલા વર્ષે તમે સરસ તૈયાર થયા? આવા 42 વર્ષે એ તૈયાર થયા ભજન ગાઈ અને પાછા શું લઈને આવ્યા? ઇનામ લઈને આવ્યા. ગર્વની વાત છે. શોભાબા માટે તાળી પાડો. અમારા ધુરીબેન તો અમોલ તૈયાર જ હોય છે, પણ ખુદારો ભાગ લેવા ક્યાંય ગયા હતા. પણ આજે જ્યોતિ મહિલા મંડળમાં આ અમારા વડીલો ભાગ લઈને આયા અને એની સાથે નંબર લાયા. તાળી પાડો બે. ખુશીમાં તમારું નામ શું છે? હા, લીલો રોય જાર હોય જરાય સુકોય નહીં એવો અમારા લીલાબા એ પણ જ્યોતિ મહિલા મંડળમાં ગયા હતા અને આ અમારી બહેનો ભાગ લઈને સરસ મજાનું ઇનામ લઈને આવ્યા. ઇનામથી મને કોઈ એ નથી, પણ મારા બહેનો આટલા સરસ ટેલેન્ટ છે અને એમનું ટેલેન્ટ બહાર આવે છે ને એ મેં મતલબ છે. આ છે મારા મુક્તાબેન ને પણ એમાં મંડળમાં ભાગ લીધો. મુક્તાબેને પણ ભાગ લીધો. એમને પણ મહેનત કરી હશે તો આટલા સુધી પહોંચ્યા હશે. એમનો પણ નંબર આવે છે. બધા મુક્તાબેને પણ તાળીઓના તાલ આ છે અમારા મુક્તાબેન. જ્યારે કઈ નામ કરવાનું છે એટલે તૈયાર હોય એ અમારા મુક્તાબેન એ પણ સરસ મજાના તૈયાર થઈ અને આમાં ભાગ લીધો અને એ નંબર લઈને આવ્યા. એ પણ ગર્વની વાત છે. તો બધા સરસ તાળી પાડજો. આ છે મારા સુનીતાબેન, બેન માનો, મિત્ર માનો. એકબીજાને કોઈને ઓળખતા નતા છતાં પણ લાગણીના સંબંધો એ કદાચ ક્યાંક ના મળે હોય તો એવું થાય કે મળશે અમને. એટલે એમને એક દિવસ કાલનો દિવસ મેં કીધું તમારે જવાનું છે અને ગયા. બધા વડીલોને સાચવીને લઈ ગયા. ખરેખર એ પણ ધન્યવાદ પાત્ર છે. અને આજે આ ઇનામ લઈને આવ્યા ને બહુ જ આનંદ છે, બહુ જ આનંદ છે. ત્યાં બધા આપણા ગ્રુપનું વખાણ કરતા હતા અને કહેતા હતા કે ના એક્ઝેક્ટ છે સિનિયર સિટીઝન તો કેવી વેણી લગાવી છે. સ્પેશિયલ ફોટો લીધો છે એ લોકોએ ગ્રુપમાં ફોટો લીધો છે કે બહુ સરસ છે તમારું ગ્રુપ. તમને મોકલશે આવા નવા બધામાં ભાગ લઈ અને ડોસો ખાય. બોલો આ ના પહેરતા ના પેલું કે મારે લેલી પહેરવી છે ને કે મારે પીરી પહેરવી છે ને કે મારો મરૂન પહેરવી છે. અલે આ પહેરવાનું ભૈયા મંડળની સાડી પહેરીને જવાનું આપણે. હા ઉમિયા ભાઈ આ ના પહેરવાનું.